મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 4 કથની और करनी। તેનો સાહિત્ય પ્રકાર છે નિબંધ। આ પાઠમાં કથની और करनी, કથની એટલે કહેવું અને કરની એટલે કરવું, તો કે આ પાઠમાં બોલવું અને કામ કરવું બંનેમાં સમાનતા હોવી જોઈએ એની વાત કરવામાં આવેલી છે। ઘણા લોકો મોટી મોટી વાતો કરતા હોય છે, નિયમ પાળવા જોઈએ, આ કરવું જોઈએ, પણ જ્યારે પોતાના ઉપર વાત આવે ત્યારે એવું કંઈ કરતા નથી। એટલે કે બીજાને સલાહ આપતા હોય છે પણ પોતે જ તેનું પાલન કરતા નથી। એટલે કે એની કથની અને કરની સમાનતા હોતી નથી। તો અહીંયા તમને કેટલાક ઉદાહરણો દ્વારા એ વાત સમજાવવામાં આવેલી છે। કેટલીક વાર મનુષ્ય બોલે કંઈક અલગ અને કામ પણ કંઈક અલગ કરે છે, અને કેટલાક મનુષ્યની કથની અને કરની એટલે કે જે બોલે છે અને જે કામ કરે છે તેમાં અંતર જોવા મળે છે। તે કે કંઈક બોલતા કંઈક બીજું હોય અને કામ બીજું કરતા હોય। બીજાને સલાહ બહુ મોટી મોટીને સારી સારી આપતા હોય, પરંતુ પોતે એનું કંઈ જ પાલન કરતા હોતા નથી। તો આ પાઠમાં તમને અલગ અલગ ઉદાહરણો દ્વારા કથની અને કરનીની સમાનતા અને અંતર જે છે એ તમને સમજાવવામાં આવેલું છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ। ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है। એટલે કે ઈશ્વરે મનુષ્યને અન્ય પ્રાણીઓ એટલે કે બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ અથવા ઉત્તમ બનાવેલો છે। માણસને બીજા કરતાં વધારે સારો બનાવેલો છે। કઈ ગુણો સે ઉસે સવારા હૈ, એટલે કે કેટલાક ગુણોથી તેને સવારવું એટલે સજાવેલો છે। એને કેટલા બધા ગુણો આપેલા છે મનુષ્યને। इसका उसे अभिमान भी होता है, અને તેનો એને ગર્વ પણ છે। આપણને બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ બનાવેલો છે અને અનેક ગુણોથી આપણને શણગારેલા છે ભગવાને, તો એનો આપણને ગર્વ તો હોવો જ જોઈએ। परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। પરંતુ પોતાને ગુણોની ખાણ એટલે કે બહુ ગુણી, પોતાના ખૂબ જ ગુણ છે આવું સમજતો હોય જે વ્યક્તિ, તે મનુષ્ય અનેક વખત એવા કામ કરે છે કે જે તેમને ખોટા ગણે છે। कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं। એટલે કે કથની અને કરણીમાં આ અંતર એટલે કે તફાવત, એટલે કે કથની અને કરણીમાં રહેલો તફાવતમાં આવા અનેક ઉદાહરણો દરરોજ નજરે ચડે છે। તો અહીંયા તમને એવા જ કેટલાક ઉદાહરણો આપેલા છે, તેના વિશે જોઈએ। बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। बस्ती એટલે નગર, તો નગર અથવા શહેર, તો એના વચ્ચે સરકારે પાર્ક એટલે બગીચો, તો બગીચો બનાવવા માટેની જગ્યા રાખેલી હતી। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूल के पौधे लगाने की सूझी। बात अच्छी थी। એટલે કે बरसात के मौसम એટલે કે વર્ષા ઋતુમાં મોહલ્લે કે સજ્જન એટલે કે તે જ વિસ્તારના એક સજ્જન એટલે કે સારા માણસને उसमें फूल के पौधे, फूल के पौधे, पौधे એટલે છોડ, એમાં ફૂલના છોડ લગાને કી સૂજી એટલે કે ફૂલોના છોડ વાવવાનું સૂઝ્યું। બાત અચ્છી થી એટલે કે વાત તો સારી જ હતી। એટલે સરકારે જે જગ્યા છોડેલી હતી પાર્ક એટલે કે બગીચો બનાવવા માટે, એમાં એ જ આસપાસ રહેતા હોય તેમાંથી એક સારા માણસને થયું કે હું આમાં ફૂલનો છોડ લગાવી દઉં, એટલે એ લગાવવાનું એને વિચાર્યું અને એની વાત પણ સારી જ હતી। વે કહી સે પૌધે લાએ, એટલે કે એ ક્યાંકથી છોડ લઈ આવ્યા। કતાર મેં ઉન્હે રોપા, કતાર એટલે હારબંધ, લાઈનમાં તેને રોપ્યો। દેખભાલ કી એટલે કે તેની સાર સંભાળ કરી। પૌધે બડે હો ગયે એટલે કે છોડ મોટા થઈ ગયા। કુછ દિનો બાદ ફૂલ ખીલને લગા, એટલે કે કેટલાક દિવસો પછી ફૂલો ખીલવા લાગ્યા। પાર્ક અચ્છા લગને લગા, એટલે કે બગીચો સુંદર દેખાવા લાગ્યો। મોહલ્લે કે લોગ સુબહ શામ પાર્ક મેં ટહલને લગે, ટહલને લગે એટલે
આજુબાજુ ફરવા લાગ્યા, ટહેલવા લાગ્યા. એટલે કે મહોલ્લાના આસપાસના જે લોકો છે તે સવાર સાંજ બગીચામાં ટહેલવા લાગ્યા. ફૂલ સબકો અચ્છે લગતે હૈ, એટલે કે ફૂલ તો સૌને ગમે, બધાને સારા લાગે. पार्क में लोगों को आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे. એટલે કે બગીચામાં લોકોની વધારે પડતી અવર જવર થવા લાગી, કેમ કે બગીચો સુંદર થઈ ગયો હતો. એટલે બગીચામાં લોકોની અવર જવરથી પેલા સજ્જનને લાગ્યું કે આ લોકો આ ફૂલોને તોડીને લઈ જશે. ઉન્હોને एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है. એટલે કે તેમણે એક તખ્તી એટલે લાકડી કે ધાતુની એક પટ્ટી હોય એવું પાટિયું આવે, બરાબર, તમને અહીંયા બતાવવામાં આવેલું જ છે. તો એ પાટિયા ઉપર આ લખીને એમ ટાંગી દીધું કે ફૂલ તોડના મના હે, એટલે કે ફૂલો તોડવાની મનાઈ છે એમ લખી અને ત્યાં ટીંગાડી દીધું. આતે જાતે સબ उसको पढ़ते, કોઈ બી ફૂલ કો નહીં તોડતા. એટલે કે આવતા જતા સૌ તે વાંચતા અને કોઈ પણ ફૂલ તોડતું નહીં. पर मज़े की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा. પરંતુ મજાની વાત એટલે કે નવાઈની વાત તો તબ સામને એટલે કે ત્યારે ખબર પડી કે જબ એટલે કે જ્યારે લોકોને એટલે કે લોકોએ તખ્તી લગાને વાલે સજ્જન કો એટલે કે જેને પાટિયું લગાવ્યું હતું એ જ માણસને બડે સવેરે જલ્દી જલ્દી ફૂલ તોડતે દેખા, એટલે કે વહેલી સવારે જલ્દી જલ્દી ફૂલો તોડતા જોયા. એણે બીજાને ના પાડી કે ફૂલ તોડવા નહીં અને પોતે સવાર સવારમાં ફૂલ તોડતા હતા. આ તો નવાઈની વાત હતી. એટલે લોકો સામે તે સજ્જન માણસ છે તેને શરમ આવે છે, એટલે એ માણસ કહે છે પૂજા કે લીએ તોડ રહા હું, પોતાની શરમ છપાવવા કહે છે કે હું પૂજા માટે તોડી રહ્યો છું. બસો મેં લિખા હોતા હૈ ધૂમ્રપાન કરના નિષેધ હૈ, એટલે કે બસોમાં એવું લખેલું હોય છે કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે. એક બાર યાત્રા કરતે હુએ દેખા कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा. એટલે એક વખત યાત્રા કરતે હોય એટલે કે એક વખત મુસાફરી કરતા જોયું કે એક યાત્રી એટલે કે એક મુસાફરીને બીડી જલાઈ એટલે કે બીડી સળગાવીને પીવા લાગ્યા, પીને લગા એટલે પીવા લાગ્યો. એટલે કે વસોમાં લખેલું જ હોય છે કે ધૂમ્રપાન કરવાની મનાય છે, પણ એક વખત મુસાફરી કરતાં મેં જોયું કે એક મુસાફર છે તે બીડી સળગાવીને પીવા લાગ્યો. ઉસે દેખકર કંડક્ટરને કહા, એટલે કે એ જે ભાઈ બીડી પીતો હતો તેને જોઈને કંડક્ટરે કહ્યું. એટલે કંડક્ટરે મુસાફરને કહે છે ભાઈ સાહેબ બસ મેં બીડી સિગરેટ પીના મના હૈ, એટલે કે ભાઈ સાહેબ બસમાં બીડી અને સિગરેટ પીવાની મનાઈ છે. ઉસને જલતી બીડી ખિડકી સે બહાર ફેંકવા દી, એટલે કે તેણે જલતી એટલે સળગતી બીડી ખિડકી એટલે બારીમાંથી બહાર ફેંકાવી દીધી, પીવા દીધી નહીં. થોડી देर बाद कंडक्टर ड्राइवर के केबिन में जाकर बैठा, सिगारेट जलाई और दोनों पीने लगे. અને થોડી વાર પછી જ કંડક્ટર ડ્રાઈવરની કેબિનમાં જઈને બેઠો. સિગારેટ જલાઈ એટલે કે તેણે સિગરેટ સળગાવી. ઓર દોનો પીને લગે એટલે કે અને બંને પીવા લાગ્યા. પહેલાંને કીધું કે બીડી અને સિગરેટ પીવાની મનાય છે, સળગતી બીડી હતી એ બારીમાંથી બહાર ફેંકાવી દીધી અને થોડી વાર પછી એ જ અને ડ્રાઈવર બંને સિગરેટ અને બીડી પીવા લાગ્યા. एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगे, એટલે કે એક બીજા મુસાફરે આ જોયું અને लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए એટલે કે લખેલા જે વાક્ય હતું તેના તરફ ઇશારો કરતા કંડક્ટરને કહ્યું. પેલો મુસાફર છે એ લખેલું છે એની તરફ ઇશારો કરી અને કહે છે ભાઈ સાહેબ બસ મેં સિગરેટ પીના મના હૈ, ભાઈ સાહેબ બસમાં સિગરેટ પીવાની મનાઈ છે. इस पर कंडक्टर
शीघ्र बोल उठा। शीघ्र एटले तरत ज, एकदम। एटले आ सांभळी अने कंडक्टर छे ते एकदम बोली उठ्यो। यह वाक्य आपके लिए है, न कि हमारे लिए। एटले के आ जे वाक्य छे ते तमारा माटे छे, अमारा माटे नहीं। धूम्रपान करना निषेध है, आ वाक्य तमारा माटे छे, मारा माटे नथी। एक व्यक्ति दुकान पर गया, एटले के एक माणस एक दुकान पर गयो। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला। एटले के स्कूटर छे ते दुकान पासे ऊभું કરી રહ્યો હતો ત્યાં दुकानदार बोल्यो। શું बोल्यो दुकानदार? आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। एटले के तमे तमाરું स्कूटर ત્યાં સામે વાહન ઊભા રાખવાની જે જગ્યા છે ત્યાં ઊભું રાખીને આવો, એટલે કે ત્યાં જ પાર્ક કરીને આવો। એટલે પેલો માણસ છે એ એમ કહે છે, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, એટલે કે મારે થોડા સમય માટે જ રોકાવાનું છે। मैं तो सामान लेकर अभी चला जाऊँगा, એટલે કે હું હમણાં જ સામાન લઈને અહીંયાથી ચાલ્યો જઈશ। दुकानदार कहे છે, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं। એટલે કે પરંતુ દુકાનની સામે અને સડક વચ્ચે, રસ્તા વચ્ચે સ્કૂટર ઊભું રાખવું એ કંઈ ઠીક નથી, એ સારી વાત નથી। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे। એટલે કે સજ્જને પોતાનું સ્કૂટર વાહન ઊભા રાખવાની જગ્યા, જે પાર્કિંગની જગ્યા છે ત્યાં લઈ જઈને ઊભું રાખ્યું અને તે પાછા આવીને સામાન ખરીદવા લાગ્યા। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। એટલે કે એટલામાં જ સ્કૂટર લેકર દુકાન પર એક લડકા, એટલે કે સ્કૂટર લઈને એક છોકરો दुकान पर આવ્યો। स्कूटर दुकान के सामने खड़ा करके दुकान के अंदर चला गया, એટલે કે સ્કૂટર દુકાનની સામે જ ઊભું રાખીને તે દુકાનમાં ચાલ્યો ગયો। એટલે પેલા સજ્જને કહ્યું, आपने इसे मना नहीं किया? એટલે કે તમે આને ના ન પાડી સ્કૂટર ઊભું રાખવાની? એટલે दुकानदार बोले छे, यह तो मेरा बेटा है, એટલે કે આ તો મારો દીકરો છે, મારો છોકરો છે। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं। એટલે કે કેટલાક લોકો એવા પણ હોય છે જે આદર્શની વાતો કરે છે, સારી સારી વાતો કરે છે, મોટી મોટી અને સલાહો આપવાની વાતો કરતા હોય છે, પરંતુ જ્યારે તેને અપનાના પડે, એટલે કે પોતાને અપનાવવાનો સમય આવે ત્યારે તે બધા જ આદર્શ અને બધી જ મોટી વાતો, સલાહ બધી ભૂલી જાય છે। एक दिन एक सज्जन के घर उसके मित्र मिलने आए। એટલે કે એક દિવસ એક સજ્જનના ઘરે તેમના મિત્ર મળવા આવ્યા। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटखटाया। खटखटाया એટલે ખખડાવ્યો। એટલે કે બંને મિત્રો વાતચીતમાં મગ્ન હતા ત્યારે જ કોઈએ દરવાજો ખખડાવ્યો। उन्होंने खिड़की से झांककर देखा। એટલે કે તેઓએ બારીમાંથી જોયું। બહાર મકાન માલિક ખડા હતા। એટલે કે બહાર કોણ હતું? તો કે મકાન માલિક ઊભો હતો। जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। એટલે કે જે પાછળના 4 મહિના, 4 મહિનામાં એટલે મહિના, 4 મહિનાના કિરાયું, કિરાયા એટલે ભાડું, ઘરનું ભાડું હોય એને શું કહેવાય? કિરાયા। તો ભાડું માંગવા માટે વારંવાર આવતો હતો। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। એટલે કે તેણે તેના બાળકને સમજાવીને બહાર મોકલ્યો। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा। એટલે કે જ્યારે બાળક બહાર ગયો ત્યારે મકાન માલિક છે તેણે એ બાળકને કહ્યું, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। એટલે કે તારા પિતાને જઈને કે હું મકાનનું ભાડું લેવા માટે આવ્યો છું। આ સાંભળી બાળક કહે છે, पिताजी ने कहा है कि वे घर पर नहीं है। એટલે કે પિતાજીએ કહ્યું છે કે તે ઘરમાં નથી। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। એટલે બાળકની વાત સાંભળીને મકાન માલિક હસવા લાગ્યો। घर में बैठे मित्र के चेहरे पे भी मुस्कान आ गई। એટલે કે ઘરમાં બેઠેલા મિત્રનું મુખ પણ મલક્યું। આ સાંભળી અને બધાને હસવું
આવ્યું। जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। पानी पानी हो गए એટલે શરમ આવી અને આ જોઈને પેલા સજ્જન છે તે શરમાઈ ગયા। તો હજી એક કિસ્સો જોઈએ। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए। એટલે કે એક સજ્જને अपने પોતે પોતે એટલે પૌત્ર પોતાના પૌત્રને यह सिखाया था એટલે કે એ શીખવાડ્યું હતું કે हमें कभी किसी काम को गलत ढंग से ढंग એટલે રીત એટલે કે આપણે કદી પણ કોઈ પણ કામ ખોટી રીતે કરવું જોઈએ નહીં। સદા अपनी बारी की प्रतीक्षा करनी चाहिए એટલે કે હંમેશા પોતાના વારાની પ્રતીક્ષા એટલે કે રાહ જોવી જોઈએ। આપણે કોઈ પણ કામ ખોટી રીતે ન કરવું જોઈએ, હંમેશા આપણો વારો આવશે જ એની રાહ જોવી જોઈએ। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। એટલે કે એક દિવસની વાત છે કે તેઓ બિલ જમા કરાવવા ગયા અને ત્યાં લાંબી લાઈન કતાર એટલે લાઈન લાંબી લાઈન જોઈને તે કંઈક વિચારવા લાગ્યા। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा એટલે કે એમાં જે બધા ઊભા હતા તે બધાને ધ્યાનથી જોયું। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। वे तुरंत उसके पास गए અને આગળ જ એક પરિચિત એટલે કે ઓળખીતા વ્યક્તિને તે જોઈ ગયા અને તે તરત જ તેની પાસે ગયા અને બોલ્યા, બેટા ये बिल तुम घर पर ही भुलाए, लो इसको भी जमा करा दो। એટલે ખોટું બોલે છે કે બેટા આ બિલ તું ઘરે જ ભૂલીને આવ્યો છો, લે આને પણ જમા કરાવી દેજે। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। पोता बार बार कहने लगा એટલે કે પેલાને કીધું કે તું આ બિલ ઘરે જ ભૂલી ગયો છે ને આ પણ ભરી દે। હવે પેલો વ્યક્તિ કંઈક બોલે તે પહેલાં જ બિલ અને રકમ બિલ વ રાશિ રાશિ એટલે રકમ પૈસા બિલ અને પૈસા उसके हाथ में थमा दी એટલે કે બિલ અને પૈસા બંને તેના હાથમાં મૂકી દીધા। और एक तरफ जाकर खड़े हो गए અને એક બાજુ જઈને ઊભા રહી ગયા। પોતા બાર બાર કહેને લગા તેમનો પૌત્ર છે તે વારંવાર તેને કહેવા લાગ્યો કે દાદાજી લાઈન में लगिए ना કે દાદાજી લાઈનમાં ઊભા રહો ને। એનો પુત્ર છે વારંવાર કહેવા લાગ્યો કે તમે લાઈનમાં ઊભા રહો ને। उसकी बात सुनकर लोग हंसने लगे અને તેની વાત સાંભળીને લોકો હસવા लाग्या। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं। इस प्रकार का आचरण अच्छा नहीं होता। એટલે કે કેટલાય લોકો એવા હોય છે જે આદર્શની મહાન મહાન વાતો તો કરે છે પણ તેને અપનાવતા નથી, તેને અનુસરતા નથી। इस प्रकार का आचरण अच्छा नहीं हो એટલે કે આવું આચરણ સારું કહેવાય નહીં। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता। એટલે કે આવું આચરણ કરતા હોય તેને ક્યારેય સન્માન મળતું નથી કે મહાન મહાન વાતો કરે બીજાને સલાહ આપે પણ પોતે અનુસરે નહીં તો એવા લોકોને ક્યારેય સન્માન મળતું નથી। वे हंसी के पात्र बने છે એટલે કે તે હસવાના અને મજાકના પાત્ર બને છે। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। એટલા માટે જ આપણે કથની અને કરણીમાં હંમેશા એકતા રાખવી જોઈએ, સમાનતા રાખવી જોઈએ। हो कथनी करनी एक समान जग में मिलता तब सम्मान એટલે કે હોય કથની કરણી એક સમાન જગતમાં ત્યારે મળે છે સન્માન। એટલે કે જ્યારે તમારી કથની અને કરણી એટલે કે તમે જે બોલો છો અને તમે જે કરો છો તેમાં સમાનતા હશે તો જ તમને જગતમાં સન્માન અને પ્રતિષ્ઠા મળશે, નહીંતર મળશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 4 કથની ઓર કરણી એ પાઠ આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે।